કેશોદ ખાતે અંડા બ્રિજની ગટર આવી પહોંચતા તેમને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા। પોરબંદરના સાંસદ અને કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની રજૂઆત રંગ લાવી હતી। કેશોદના અંડા બ્રિજની ઝડપી કામગીરી પૂર્ણ થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે, ત્યારે ગટરના વાંકે અટવાયેલા અંડા બ્રિજના કામ માટે ઉપયોગમાં લેવાતા ગટર આવી પહોંચતા કેશોદ શહેરના નગર શ્રેષ્ઠીઓએ ઉપરાંત આગેવાનો સહિતનાઓએ ગટર ઉપર કુમકુમ તિલક કરી ગટરને આવકાર્યા હતા। અને આ ગટર જે ટ્રકમાં લાવવામાં આવે છે તે ટ્રકના ડ્રાઈવર તેમજ આ કામમાં સહકાર આપનાર જીયુડીસી અને રેલવે વિભાગના ઇજનેરના હાર દોરા કરી તેનું સન્માન કરવામાં આવ્યું હતું। ગટર આવતા જ અંડા બ્રિજની કામગીરી માર્ચ મહિનામાં પૂરી થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગટર આવતા જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા કરેલ રજૂઆત સફળ બનતા પૂર્વ તરફના રહીશોએ ખુશી વ્યક્ત કરી હતી। અંડા બ્રિજ બનતા જ શહેરીજનોને બંને દિશા તરફ અવરજવર ગતિ સરળ બનશે। કેશોદ મધ્યે પસાર થતી રેલવે બ્રોડગેજ લાઇનને કારણે શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું છે, ત્યારે અંડા બ્રિજનું કામ લાંબો સમય ચાલતા પૂર્વ દિશામાંથી શહેરી વિસ્તારમાં આવવાનું ટાળતા ધંધા રોજગારને પણ મોટી અસર થઈ છે। કેશોદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની રહ્યું છે, ત્યારે પૂર્વ દિશામાંથી શહેરી વિસ્તારમાં ઝડપી વાહન થઈ શકે અને દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેશોદ રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે પૂર્વ દિશામાં બુકિંગ વિન્ડો શરૂ કરવામાં આવે અને રાજમહેલ રોડ રેલવે સ્ટેશન સુધી લંબાવવામાં આવે, ઉપરાંત પગપાળા આવવા જવા માટે એક ઓવરબ્રિજ બનાવવામાં આવે તો સોનામાં સુગંધ પડી જાય એમ છે। ત્યારે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનાર દિવસોમાં જ ખબર પડશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સૌને આજની સવારના પ્રણામ, જય ભારત, જય સ્વામિનારાયણ। કેશોદની જનતા આજે 5/2/22થી જેની રાહ જોતી હતી, જે મોટો વિવાદ હતો ગટર ગટર ગટર, કોઈને ખ્યાલ નહોતો ગટર એટલે શું છે, કેવા હશે, કાંઈ ખબર નહોતી, કલ્પનાઓ હતી। પરંતુ હમણાં તાજેતરમાં કેન્દ્રીય મિનિસ્ટર માંડવિયા સાહેબ આવ્યા અને એને ચાર ચોકમાં આ સાઈડ ઉપર આવીને વચન આપેલું કે ભાઈ 31 માર્ચ સુધીમાં હું આ ચાલુ થયું કરી દઈશ, અને એ વસ્તુનું અભિયાન આપણા અહીંના સ્થાનિક કોન્ટ્રાક્ટર અને ગવર્મેન્ટ તરફથી અને રેલવે તરફથી એમના એન્જિનિયરે જે બાંહેધરી લીધી એની ફલશ્રુતિ રૂપે આજે ગટરો આવી ગયા છે। અને એ ગટરોનું અમે જાણે કે ભગવાન ઠાકોરજી ભજાર્યા હોય ગોદરે કરાવે એવી રીતે એનું સન્માન કરી શ્રીફળ વધેરી હાર તોરા કરાવી ડ્રાઈવરોના, કેમ કે ડ્રાઈવરો અમારા માટે કૃષ્ણ છે। અર્જુન છે એને તો બાણ ચલાવવાના હતા, પણ કૃષ્ણએ ચલાવવાનો હતો રથ, એમ એને ચલાવ્યો છે, એટલે એનું સ્વાગત કર્યું। અને સૌથી વસ્તુ એ છે કે હવે કેશોદ પૂર્વના લોકોને થોડીક ધરપત થઈ કે કાંઈક હવે થશે, નહીંતર તો અત્યાર સુધી કેટલી વાયકાઓ હતી કે એ બંધ થાય છે અને પાછું બુરાઈ જાય છે, પાછું ઓવરબ્રિજ થાય છે, કાંઈ પણ એ બધી વસ્તુનું આજે પૂર્ણ વિરામ આવે છે। અને પ્રવીણભાઈએ અને એમના દીકરા પ્રદીપભાઈએ પોતાની રીતે અંગે થોડો રસ લઈ રાતોરાત જાય અને જેવો ઓર્ડર આવ્યો કે ભાઈ તમે આવો તો ત્યાં જઈ સ્થળ ઉપર જોઈ આવ્યા, ગાડીમાં ભરાના પછી એણે કીધું કે ગાડીમાં ગટર ભરાઈ ગયા, ત્યારે હજી એમાં શું છે કે આ તો ગવર્મેન્ટનું છે, જો અણીનો ચૂકો 100 વર્ષ જીના જેવું છે, જાય તો હાથી જતા રહીએ, નહીંતર પૂછડું પડકી જાય। પણ એ વસ્તુનો અંત થયો છે। આજે કેશોદના માટે એક સુવર્ણ દિવસ છે, અને આ તકે હું ખાસ આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો, આપણા ધારાસભ્યશ્રીનો, જાગૃત સેવા સમિતિ, અમે લોકોએ જે થોડુંક મહેનત કરી છે, પણ અમે સાવ સુસુપ્ત છીએ, કોઈ રાજકીય આમાં નથી, રાજકારણમાં કદાચ હશે પણ અત્યારે કોઈ રાજકીય માણસ નથી, એવા લોકોએ ગામની થોડી ચિંતા કરી અને આ ચિંતાનો ભાર હળવો કરવામાં જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એનો ફરીથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। શહેરના સુવિધામાં એક વધારાનું મોરપીચ ઉમેરાણ માટે દેરથી પણ ન્યાય મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ સરકારશ્રીનો અને રેલવે તંત્રનો અને જીઓડીસીનો અને કોન્ટ્રાક્ટર મિત્રનો ખૂબ ખૂબ આભાર। અને વહેલી તકે સુવિધામાં અમને લાભ મળે એવી અમારી અપેક્ષા સાથે જય ભારત, જય હિન્દ।